हेलो विद्यार्थी मित्रों, આપણે આની પહેલા 15મું ચેપ્ટર જોયું આર્થિક વિકાસ. આર્થિક વિકાસ પછી આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ એક નવું ચેપ્ટર આવે છે. આર્થિક વિકાસની અંદર આપણે જોયું માથાદીઠ આવકમાં વધારો થાય, જીવન ધોરણમાં સુધારો થાય, તેને આર્થિક વિકાસ કહેવાય. આ આર્થિક વિકાસને જો ચેપ્ટર આવડતું હોય તો એના પછીના જે દરેક ચેપ્ટર આવશે એના આધારિત છે. આમાં આર્થિક ઉદારીકરણ શબ્દ આવ્યો અને આર્થિક વૈશ્વિકીકરણ. આ ચેપ્ટર ખૂબ આમ તો જો કોઈ નાનું જ છે, 9 જેટલા પ્રશ્ન બનશે, પરંતુ દરેક પ્રશ્ન સમજવા માટે થોડાક અઘરા છે, એટલે વ્યવસ્થિત તમે એમ કે જોઈ લેજો. આની અંદર આર્થિક ઉદારીકરણ એટલે અંકુશો અને નિયમોનો ક્રમશઃ ઘટાડો કરવામાં આવે, ગ્રાહક, ઉત્પાદક અને વેપારીને યોગ્ય લાગે તેમ વર્તવા દેવામાં આવે, તેને આર્થિક ઉદારીકરણ કહેવાય. ફરી વખત આર્થિક ઉદારીકરણ. પહેલા પાઠનું નામ આપણે સમજી લઈએ. પાઠના નામ ઉપરથી જ તમને બધું આવડશે. આર્થિક ઉદારીકરણ એટલે અંકુશો અને નિયમોનો ક્રમશઃ ઘટાડો કરવામાં આવે, ગ્રાહક, ઉત્પાદક અને વેપારીને યોગ્ય લાગે તેમ વર્તવા દેવામાં આવે, તેને આર્થિક ઉદારીકરણ કહેવાય. બીજો શબ્દ વૈશ્વિકીકરણ. આ પાઠનું નામ જ છે. વૈશ્વિકીકરણ એટલે ભારતીય અર્થવ્યવસ્થાને વિશ્વ અર્થવ્યવસ્થા સાથે જોડવાની જે પ્રક્રિયા બને તેને વૈશ્વિકીકરણ કહેવાય. ફરી વખત આર્થિક ઉદારીકરણ એટલે અંકુશો, નિયમોનો ક્રમશઃ ઘટાડો કરે, ગ્રાહક, ઉત્પાદક અને વેપારીને યોગ્ય લાગે તેમ વર્તવા દેવામાં આવે, તેને આર્થિક ઉદારીકરણ કહેવાય. આર્થિક ઉદારીકરણ એટલે કે પહેલા એવું હતું, આઝાદી પહેલા આપણે 1947 ની અંદર જ્યારે આપણે આઝાદ થયા ત્યારે એમ કે ઝડપી આર્થિક વિકાસ કરવાનો આપણો હેતુ હતો, પરંતુ એની સાથે વ્યાપાર ઉદ્યોગની અંદર ઘણા બધા અંકુશો હતા, નિયમો હતા, પરવાના હતા, લાયસન્સ લેવા પડતા. આ લાયસન્સ મેળવવા માટે ઉદ્યોગોને એમ કે ઘણી બધી મહેનત કરવી પડતી. આ ઉદ્યોગો છે એ ઉદ્યોગોની અંદર એમ કે વહીવટી આટીઘૂટી હતી. એને કારણે વિલંબ થતો અને એને કારણે એમ કે ઉદ્યોગો છે એને લાયસન્સ ઉદ્યોગો સ્થપાતા નહોતા. શા માટે સ્થપાતા નહોતા? તો એની અંદર એમ કે વહીવટી આટીઘૂટી હતી અને લાયસન્સ હતા, પરવાના, આ વગેરે મેળવવા માટે ઉદ્યોગોને ખૂબ જ સમય લાગતો. એ વિલંબને કારણે ઉદ્યોગો સ્થાપી શકાતા નહીં અને એને કારણે આર્થિક વિકાસ શક્ય બનતો નહીં. આ જે નીતિ હતી ભારત સરકારની, આ ભારત સરકારની નીતિની અંદર ફેરફાર કરવા માટે ભારત સરકારે એક નવી ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકી, જેને આર્થિક ઉદારીકરણ કહેવાય. હવે આપણે મૂળ પ્રશ્ન ઉપર આવશું. અત્યાર સુધી આપણે પૂર્વ ભૂમિકા બાંધી કે આર્થિક વિકાસ એટલે શું, આર્થિક ઉદારીકરણ એટલે શું, વૈશ્વિકીકરણ એટલે શું, શબ્દ સમજ્યા. આના પહેલાના ચેપ્ટરમાં આપણે આર્થિક વિકાસ શબ્દ સમજ્યા. આની અંદર આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ આ બે શબ્દ ઉપર જ આખું ચેપ્ટર આધારિત છે. હવે એનો પહેલો પ્રશ્ન પરીક્ષાને લાગેલ કે છે ત્યાં સુધી જોઈ બરાબર સમજો કે ભારત સરકારે માનો કે આપણે 1947 માં આઝાદ થયા, પરંતુ 1991 ની અંદર નવી ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવાની આવશ્યકતા શા માટે ઊભી થઈ? ઉદ્યોગો માટે નવી નીતિ શા માટે બનાવી? કારણ કે ઉદ્યોગોની અંદર વહીવટી આટીઘૂટી હતી, લાયસન્સ લેવાના હતા, પરવાના હતા, હુંડિયામણ ધારો હતો અને આને કારણે એમ કે ઉદ્યોગો સ્થાપી શકાતા નહીં, ઉદ્યોગોમાં વિલંબ થતો અને એને કારણે આર્થિક વિકાસ છે થઈ શક્ય બનતો નહીં. એટલા માટે ભારત સરકારે નવી ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવાની આવશ્યકતા ઊભી થઈ. અથવા પ્રશ્ન એ રીતે પણ પૂછાય, આ વર્ષે માર્ચ 2020 ની અંદર આ 3 ગુણમાં પ્રશ્ન પૂછાઈ ગયો કે ઔદ્યોગિક નીતિ એ આર્થિક વિકાસને પોષક બને. બરાબર ધ્યાન રાખજો. ઔદ્યોગિક નીતિ આર્થિક વિકાસને પોષક બને તેવા આર્થિક સુધારાઓમાંથી ઉદારીકરણ એટલે શું? આમ પ્રશ્ન પૂછાણો.
કારણ કે હવે ફેરવીને જ પ્રશ્ન પૂછાય છે. તો આ ફેરવીને જ પ્રશ્ન પૂછાનો કોઈ પણ સાહિત્યની અંદર આવો બેઠો પ્રશ્ન નહોતો. ટેક્સ્ટ બુકની એક લીટી છે, ટેક્સ્ટ બુકની લીટી ચોથી લીટીમાં એવું લખેલું છે પોષક બને, એમાંથી પ્રશ્ન બનાવ્યો. એ પ્રશ્ન બનાવ્યો તો એ કઈ રીતે બનાવ્યો કે ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસને પોષક બને તેવા આર્થિક સુધારાઓમાં ઉદારીકરણ એટલે શું? માર્ચ 2020 ગુણ 3. એમાં ફાયદા અને ગેરફાયદા ભેગા પૂછાણા હતા. આના પછીના પ્રશ્નમાં લેશું આપણે. હવે આપણે આ પ્રશ્નનો આખોનો જવાબ જોઈએ. આ બે રીતે પ્રશ્ન પૂછાય. 7 મુદ્દા બને. 7 શબ્દ તમારે બરાબર યાદ રાખવાના એટલે પ્રશ્ન એકદમ આવડી જશે. પહેલા તો જૂની પરિસ્થિતિ શું હતી તો કે 1947 માં ઝડપી આપણે આર્થિક વિકાસ માટે આયોજનનો માર્ગ અપનાવ્યો, એટલે પંચવર્ષીય યોજનાઓનો માર્ગ અપનાવ્યો. આ માર્ગ સ્વીકારવામાં આવ્યો તો ભારતે સ્વીકાર્યો. ઝડપી આર્થિક વિકાસ માટે જ્યારે આઝાદ થયા ત્યારે ઝડપી આર્થિક વિકાસ કરવા માટે આયોજન એટલે પંચવર્ષીય યોજનાનો માર્ગ સ્વીકારવામાં આવ્યો. 1951 ની અંદર 1955 માં આયોજન પંચની સ્થાપના થઈ અને 51 માં આયોજન પંચ અમલમાં આવ્યો અને 5-5 વર્ષનું આયોજન કર્યું કે 5 વર્ષની અંદર એટલો વિકાસ થવો જોઈએ, એટલા રોડ રસ્તા બનવા જોઈએ, એટલા પુલો બનવા જોઈએ, એટલા ડેમો થવા જોઈએ, એટલો સડક માર્ગ થવો જોઈએ. એવી પંચવર્ષીય યોજના બનાવી કે 5 વર્ષમાં એટલો લક્ષ્યાંક આપવામાં આવે. એના દ્વારા આર્થિક વિકાસ આપણે કરવો હતો અને એનો આર્થિક વિકાસનો આપણો હેતુ હતો. 5-5 વર્ષનું આયોજન કરી અને આપણે આર્થિક વિકાસ કરવાનું આયોજન હતું 1951 માં. હવે ત્યારે આપણે એવી જાહેરાત કરી હતી કે નાણાકીય નીતિ એક અમલમાં મૂકી. નાણાકીય નીતિ એટલે કે નાણાંનો પુરવઠો કેટલો રાખવો તેને નાણાકીય નીતિ કહેવાય. 1 માર્કની સંકલ્પના પૂછાય કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારતની અંદર નાણાકીય નીતિ નક્કી કરે તો નાણાંનો પુરવઠો કેટલો રાખવો એને નાણાકીય નીતિ કહેવાય. બીજી રાજકોષીય નીતિ, આ પણ સંકલ્પના પૂછે. રાજકોષીય નીતિ એટલે શું? તો રાજકોષીય નીતિ એટલે રાજ્યના આવક અને ખર્ચ અંગેની નીતિ. આખા ભારતની અંદર કેટલું આવક થશે અને કેટલું ખર્ચ થશે એ અંગેની નીતિને રાજકોષીય નીતિ કહેવાય. ઔદ્યોગિક નીતિ, ઔદ્યોગિક નીતિ એટલે કંપની એક્ટ 1965 અંગેની જે નીતિ હતી એને ઔદ્યોગિક નીતિ કહેવાય. આ 3 જાહેરાતો કરી, આ 3 જાહેરાત કરી, પરંતુ બન્યું એવું, પરંતુ આર્થિક વિકાસમાં સફળતા ન મળી. આપણે 1947 માં આઝાદ થયા, 51 ની અંદર પંચવર્ષીય યોજનાઓ અમલમાં મૂકી. એની પાયાની 3 બાબતો હતી: નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ અને ઔદ્યોગિક નીતિ. આ નીતિ અમલમાં મૂકવામાં આવી, પરંતુ આર્થિક વિકાસમાં સફળતા મળી નહીં. આના કારણે ભારત સરકારે આ નિષ્ફળતાના કારણો શોધ્યા. પહેલા કારણો શોધી અને એક નવી ઔદ્યોગિક નીતિ શોધવામાં આવી. આ પ્રશ્ન જે પૂછાણો એના અનુસંધાને નવી, માનો કે જે નિષ્ફળતા મળી એ નિષ્ફળતાને કારણે નવી ઔદ્યોગિક આર્થિક નીતિ શોધવાની ફરજ પડી. એના માટે જુલાઈ 1991 ની અંદર, જુલાઈ 1991 માં ઔદ્યોગિક નીતિ અમલમાં આવી. એટલે કે ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસને પોષક બને. નવી જે ઔદ્યોગિક નીતિ મૂકી એમાં આર્થિક વિકાસને પોષક બને તેવા આર્થિક સુધારાઓ કરવામાં આવ્યા. તો આર્થિક સુધારા શા માટે કર્યા? તો કે જે આપણે 1951 માં પંચવર્ષીય યોજનાઓ માટે જે નીતિ બનાવી હતી એ નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ અને ઔદ્યોગિક નીતિ એ નિષ્ફળ ગઈ, ઝડપી આર્થિક વિકાસ સાધી શકાણો નહીં. તેને પરિણામ સ્વરૂપે આપણે એક નવી ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકી જુલાઈ 1991 માં. એની અંદર આર્થિક સુધારાને પોષક બને. આર્થિક સુધારા એટલે નાણાકીય સુધારા, ઉદ્યોગોને પોષક બને અને ઉદ્યોગોનો વિકાસ થાય એવી એક નીતિ બનાવવામાં આવી. એ આર્થિક સુધારાના અમલની અંદર એમ કે આ 3 બાબતો સમાવી. અહીંયા જેમ 3 બાબતો હતી એમાં નવી ઔદ્યોગિક નીતિની અંદર એક ઉદારીકરણ મૂક્યું. ઉદારીકરણ એટલે શું? કે અંકુશો અને નિયમો ક્રમશઃ ઘટાડવામાં આવે. ગ્રાહક, ઉત્પાદક અને વેપારીને યોગ્ય લાગે તેમ વર્તવા દેવામાં આવે. અંકુશ, નિયમો, પરવાના, લાયસન્સ, હુંડિયામણ ધારો આ ઘટાડે. અંકુશો, ઉદારીકરણ એટલે શું? કે પેલા એવું હતું, ઘણા બધા અંકુશો હતા
લાયસન્સ લેવું હોય તો તમારે એક ઓફિસમાંથી બીજી ઓફિસમાં, ત્રીજી ઓફિસમાં, ગાંધીનગર, દિલ્હી ખૂબ જ ધક્કા ખાવા પડે. એવા અંકુશ હતા એટલે ઉદ્યોગો સ્થાપવામાં ખૂબ જ વિલંબ થતો. એ દૂર કર્યા, નિયમો દૂર કર્યા, પરવાના દૂર કર્યા. નાના નાના ઉદ્યોગો હતા એના પરવાના લેવાના જ નહીં, કેન્દ્રમાંથી નહીં, લાયસન્સ લેવાના નહીં અને સીધા ઉદ્યોગો સ્થાપી શકો. જે ઊંડિયામણ ધારો હતો સરકાર એમાંથી ઊંડિયામણમાંથી એમ કે જે ટેક્સ નાખતી એ બધું જ ઘટાડી નાખવામાં આવ્યું અને એને કારણે વધુમાં વધુ ઉદ્યોગો સ્થાપી શકાય અને આર્થિક વિકાસ થાય એવી નીતિ અમલમાં મૂકી. બીજું કર્યું ખાનગીકરણ. ખાનગીકરણ એટલે હું સરકાર હસ્તકના ઉદ્યોગો હતા એ ખાનગી ક્ષેત્રને સોંપી દીધા. કારણ કે સરકાર હસ્તક 18 જેટલા ઉદ્યોગો હતા, એમાંથી 3 જ ઉદ્યોગ રાખ્યા. માનો કે અત્યારે રેલવે છે, સંરક્ષણ છે અને જળ સંપત્તિ, આ 3 જ રાખ્યા. બાકી આરોગ્ય જો પ્રાઇવેટ થઈ ગયું, રોડ રસ્તા પ્રાઇવેટ થઈ ગયા, ટ્રાવેલિંગ પ્રાઇવેટ થઈ ગયું, પરિવહન પ્રાઇવેટ થઈ ગયું અને આ બધા જ ખાનગીકરણ થયું અને એને કારણે ખાનગીકરણ થાય તો ઝડપી આર્થિક વિકાસ થાય. તો ઝડપી આર્થિક વિકાસ કરવા માટે અને ઉત્પાદનમાં ફાયદો કરવા માટે એમ કે ખાનગીકરણ કરવામાં આવ્યું. પછી વૈશ્વિકીકરણ એટલે કે વિશ્વ વ્યાપાર સંગઠનનો ભારત એક ભાગ બન્યું, જેથી કરીને આંતરરાષ્ટ્રીય વેપાર ઝડપથી થઈ શકે, જળદળાવનો નિકાલ થાય, અવરોધો દૂર થાય, શ્રમની ટેકનોલોજીની હેરફેર થાય, એ માટે આપણે વૈશ્વિકીકરણ અપનાવ્યું કે વિશ્વ વ્યાપાર સંગઠનની અંદર આપણે જોડાઈ ગયા અને એના એક ભાગ તરીકે આપણે કામ કરી તો ઝડપી આર્થિક વિકાસ થઈ શકે. આ 3 ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની જે નીતિ અમલમાં મૂકવામાં આવી એ નવી ઔદ્યોગિક નીતિનો એક ભાગ છે. આ ઉપરથી કહી શકાય કે ભારતની અંદર એમ કે ઝડપી આર્થિક વિકાસ કરવા માટે નવી ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવાની આવશ્યકતા ઊભી થઈ હતી. ઝડપી આર્થિક વિકાસ કરવો તો જો પ્રશ્ન પૂછાય તો ખાસ ધ્યાન રાખજો બાળકો કે આની અંદર તમારે ભારત સરકારે 1991માં નવી ઔદ્યોગિક નીતિ અમલમાં શા માટે મૂકી આમ પ્રશ્ન પૂછાય, અથવા પ્રશ્ન એમ પૂછાય ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસને પોષક બને તેવા એટલે આ પોષક 3 પોષક ઉદાહરણો કહેવાય કે ઉદારીકરણ કર્યું, ખાનગીકરણ કર્યું અને વૈશ્વિકીકરણ કર્યું. પોષક બને તેવા સુધારાઓમાંથી આર્થિક ઉદારીકરણ એટલે શું? આર્થિક એટલે નાણાકીય. આ નાણાકીય ઉદારીકરણ કર્યું. હવે માનો કે પ્રશ્નની અંદર લાભ અને ગેરલાભ છે, આના પછીના આપણે પ્રશ્નમાં જોશું. આ એક પ્રશ્ન વ્યવસ્થિત 2 વખત જોઈ લેજો અને પાકી નોટમાં ઉતારી લેજો. ટેક્સ્ટ બુકની અંદર જે ટેક્સ્ટ બુકમાં 7 લીટી આપી છે એ પ્રમાણે જ જવાબ પાકી નોટમાં લખી લેજો.